નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા વલણ કન્યા શાળા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆતમાં શાળાની બાળાઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા। આ યાત્રામાં ઉજ્જવલા યોજના, કિસાન સન્માન નિધિ, અન્ન યોજના, ખેડૂત સહાય, પીએમ કિસાન યોજના, ઉજ્જવલા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ યોજના, માં અમૃતમ કાર્ડ, વિધવા સહાય નિધિ, વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓના પ્રમાણપત્રો તેમજ લાભોથી વંચિત લાભાર્થીઓના વિવિધ યોજનાઓના ફોર્મ ભરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં કરજણ તાલુકા પંચાયત સદસ્ય દંડક મોહસિન જોલી, ઉસ્માન ઉઘરાદાર, ઓબ્ઝર્વર હાર્દિક પટેલ, નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી ઝાકીરભાઈ મલેક, તાલુકા મુખ્ય અધિકારી સિંઘ, વહીવટદાર બી.કે. નીનામા, તલાટી ઇમ્તિયાઝ ચૌહાણ તેમજ માજી સરપંચ રમણભાઈ વસાવા, શરીફ દેસાઈ, વલણ કન્યા શાળાના આચાર્ય ફિરોઝભાઈ મંસૂરી, ગામના આગેવાનો હાજર રહ્યા અને સંકલ્પ લીધા હતા। વલણ ગ્રામ પંચાયત તલાટી ઇમ્તિયાઝ ચૌહાણે વલણ ગામની કોઈપણ વિધવા બહેનોને વિધવા સહાય યોજનાનો લાભ 24 કલાકમાં ચાલુ કરાવી આપશે તેમજ પાલક માતા યોજના અન્વયે માતા પિતા વિનાના કોઈપણ બાળકોને સમગ્ર ગુજરાતમાં જ્યાં પણ હશે ત્યાં ઇમ્તિયાઝ ચૌહાણ પોતાના ખિસ્સાનો ખર્ચો કરીને બાળકોને સરકારી યોજના અન્વયે દર મહિને 3000ની સહાય યોજનાનો લાભ આપવાની ખાતરી આપી લાભાર્થીઓને સંપર્ક કરવા અપીલ કરી હતી। વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા અંતર્ગત આજે કાર્યક્રમ હતો। તમામ ગ્રામજનોએ ખૂબ મોટા પ્રમાણમાં લાભ લીધો અને અમારા તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, માજી સરપંચશ્રીઓ અને તમામ કચેરીઓના સ્ટાફ સાથે હાજર રહ્યા અને ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો આ પ્રોગ્રામ વિશે। વલણ કન્યા શાળામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। એમાં બધા લાભાર્થીઓએ લાભ લીધા, બધા ગામના આગેવાનો એવા, પછી બધા સરકારી કર્મચારી એવા લાભ લઈ બધાને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું। યાત્રા સંપૂર્ણ રીતે સરસ રીતે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।